નમસ્કાર મિત્રો, શું તમે તમારા વિદ્યાર્થી કે બાળકને નવોદયમાં એડમિશન લેવડાવવા માંગો છો અને એ પણ પરીક્ષા આપ્યા વગર? તો હા મિત્રો, એ શક્ય છે, પરંતુ કયા ધોરણ માટે એના માટે તમારે સંપૂર્ણ વિડીયો જોવો પડશે. હું છું શિવાજી રાજપૂત અને આપ મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય દાંતીવાડા દ્વારા જાહેરાત આપવામાં આવી છે, જેમાં વર્ષ 2025-26માં ધોરણ 11 માટે વિજ્ઞાન પ્રવાહમાં 5 જગ્યાઓ અને કોમર્સ એટલે કે વાણિજ્ય પ્રવાહમાં 20 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીએ ગણિત અને વિજ્ઞાનમાં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોય અને કુલ 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોય એ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ માટે અરજીઓ કરી શકે છે. અને વાણિજ્ય પ્રવાહ માટે કોઈ ગુણની મર્યાદા નથી. વિદ્યાર્થીની જન્મ તારીખની વાત કરીએ તો વિદ્યાર્થીની જન્મ તારીખ 1/6/2008 થી 31/7/2010 સુધીની હોવી જોઈએ. વિદ્યાર્થીએ CBSE કે કોઈ પણ બોર્ડમાંથી પરીક્ષા આપેલી હોય તો પણ આ ફોર્મ ભરી શકે છે, પરંતુ એ બનાસકાંઠાનો રહેવાસી હોવો જોઈએ. સાથે સાથે આ ફોર્મ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકો છો અને ગૂગલ લિંક દ્વારા પણ ફોર્મ ભરી શકો છો. અને લિંક હું તમને કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં જોઈ તમે આ જાહેરાત અને આ લિંક મેળવી શકશો અને ફોર્મ પણ ભરી શકો છો. સાથે સાથે મિત્રો, આની જે ફોર્મ ભરવાની તારીખ છે એ 10 ઓગસ્ટ 2025 છે, એટલે સમય મર્યાદામાં વિદ્યાર્થીઓને ફોર્મ ભરાઈ જાય એ માટે આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડો, જેથી જરૂરિયાતવાળા અથવા તો હોશિયાર વિદ્યાર્થીઓને જવાહર નવોદય જેવી શાળામાં એડમિશન મળી શકે. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમને ફોલો, સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત.